હા, ચા બા બનાવી દો અને છોકરાઓનું ટિફિન રેડી કરી નાખો. એ કઈ ઉઠ્યા નહીં હોય, જ્યારે હોય ત્યારે પડ્યા જ હોય છે ખાટલામાં. એમ નહીં ઊભા થઈ જઈએ, માને કંઈક ટેકું કરાવીએ. હું નહીં હોઉં તો આ લોકોનું શું થશે? પણ હું નહીં હોઉં પછી આ બીજા છોકરાઓના જેમ બધા ઓલાદોના જેમ એ ઝઘડશે તો એ કોઈ કહેશે મારે આ જોઈએ, કોઈ કહેશે આ જોઈએ, તો બધા જુદા પડશે. એટલે મારે કંઈક કરવું જોઈએ એવું, જેનાથી મારા બધા છોકરા હંપીને અને શાંતિથી પ્રેમથી ભેગા રહે. મારી આખરી ઈચ્છા છે મારા બધા છોકરા ભેગા રહે. શું કરું એવું તું? હું મારા આમાં છે ને મારી આખરી ઈચ્છા લખી કાઢું, જેથી કરીને હું ના હોઉં એ દાડા છોકરાઓ મારી આ વસ્તુ જોવે તો કદાચ એમના મનમાં લાલચ જાગી હોય કે કઈ મતભેદ થયો હોય તો પણ એ લોકો ભેગા થઈ જાય. મારી આખરી ઈચ્છા છે કે અને મારા છોકરાઓ છે. મમ્મી બહુ ભૂખ લાગી, ખાવાનું શું બનાવ્યું? મમ્મી દાળ ઢોકળી બનાવી છે. દાળ ઢોકળી તો શું મમ્મી, મારે નથી દાળ ઢોકળી જમવી. મારે નથી ખાવી. અમને પૈસા લો, અમારે બહાર જવું છે ખાવા. હું તો પીઝા ખાવા જવાની. તો પછી મારે જોઈએ હો, મને આપજો પૈસા, મારે બહાર જ જમવા જવું છે. મને ડબલ આપજો, મારે પીઝા સાથે કોલ્ડ કોફી પીવી. હા, અહીંયા રસોડામાં તમને લોકોને હારું હારું આપું ખાવાનું. ભાઈ હવે મમ્મી તો જતા રહ્યા, તો આપણને રસોઈ પણ બનાવી આપશે? વાત તો સાચી છે તારી. અત્યાર સુધી તો હારું હારું જમ્યા, પણ હવે તો કંઈક કરવું પડે ને. હા, હવે ધંધોય ખોલવો પડે તો કોઈક છોકરીઓ આપે આપણને. અને આવા ઘરમાં તો કોઈ છોકરી નહીં આપે. હા, તો લગ્ન ન થાય આપણા, એવી રીતે લગ્ન કેમ થાય? તો હવે કંઈક કરવું પડશે. વિચારજો કઈ. હા, મમ્મી જમવાનું કઈ છે? એલા હવે ક્યાં મમ્મી રહ્યા છે? અરે હા, જતા રહ્યા. મમ્મી વગર મમ્મી હોત તો ટેન્શન જ નહોતું. હાલ રસોડામાં જઈને કઈક જોઈએ. કંઈક બનાવીએ. આમાં તો યાર કઈ ખબર પડતી નથી કેમ જમવાનું બનાવવું. જવા દે. હાલ જવા દે, બેસીએ. એ ભાઈ આવું કેટલા દાડા ચાલશે? આમ ભૂખ્યા કેટલા દિવસ રહેશું આપણે? કંઈક વિચારવું પડશે. ભાઈ આપણે ધંધો કરવા માટે કાંઈક તો કરવું જ પડશે. આપણી પાસે છે શું? એક આ ઘર છે, તો ધંધો કરવા માટે આપણે કાંઈક તો કરવું જ પડશે. એવું કરીએ, આ ઘર વેચી નાખીએ અને પછી એક ધંધો કરીએ અને ક્યાંક ગામડે રહેવા જતા રહીએ. અને તો પણ આપણા લગ્ન પણ થાય અને કોઈક આપણને છોકરી પણ આપે. કંઈક ધંધો કરીએ ને તો આપણે ઘર વેચીને ગામડે જતા રહીશું તો ગામડે તો કોઈ છોકરી એ નહીં આપે, અને આપણે ઘર વેચી દીધું તો આપણે રહેશું ક્યાં? અને બીજી વાત છે કે બેનની પરમિશન એ જોશે ઘર વેચવા પહેલા. એ વાત તો સાચી છે. બેનની પરમિશન તો હું લઈ લઈશ. બેન તો આપણને ના નહીં જ પાડે, કેમ કે એ આપણું સારું જ વિચાર છે. બેન તો સારું જ વિચારશે, એ વાત સાચી છે, પણ આ ઘર મમ્મીની આખરી નિશાની છે, તો વેચવા નહીં દે દીદી. આપણે બેનને પૂછીએ તો ખરા શું કહે છે એમ. બેનને પૂછીએ, ચાલો. હાલો પૂછી. ભાઈ બેનને મનાવવાની જવાબદારી તમારી હો. હાલો જોઈએ, વાત કરી જોઈ. હા હાલો. અહીંયા તો તાળું માર્યું છે. બાર ગયા છે ઘર, પછી ફોનમાં વાત કરી લેશું. બેન ક્યાં ગયા છે? હાલો કોલ કરીશું એમને. થાકી ગઈ. ક્યાં ગયા બધા? બેગ લઈ લો ને. દીદી તમે આયા? હા અમે ત્યાં જ આવ્યો તમને લેવા, તમે નહોતા. હા, બતા જીજાજી બહાર ગયા હતા તો પછી હું ત્યાં રહીને શું કરું? પેલા ડોહા ડોહી છે ઘરમાં, રોજ કચકચ કચકચ કરે છે. મેં કીધું હેડ ને આપણે થોડા દિવસ ઘરે જવા દઈએ. એટલે તમારે કહેવાય તો ખરું ને, નકર એમ લેવા આવી જાત. તમે કીધું તમે ક્યાંથી આવશે હેરાન થતા, એટલે આપણે લેતા જઈએ. મેં થોડા દિવસ હવે શાંતિથી અહીંયા જ રહેવું, મારે ક્યાંય જવું નહીં. હા
આપણું ઘર એ આપણું ઘર, આપણા ઘર જેવું ક્યાંય નહીં. હવે જમવાનું તો મળશે ટાઈમે, હવે ભૂખ્યા નહીં રહી. હવે તમે આવી ગયા છે તો આપણે એમને પ્રેમથી રાખશું, ભાઈ ધીરે જઈને વાત કરશું. હા, એમને વાત તો કરીએ એટલે સાઈન કરાવવા માટે, તો આપણે આપણું મકાન વેચી શકીએ. આગળ કંઈક વિચારી પછી. હા, અને મનાવજો હોય એમને. હાલ વાત કરીશું. હા, હાલો વાત કરીએ. લે કેવા ભાઈઓ છે, ઘરમાં બેન આવી છે આટલા ટાઈમ પછી તો પાણી ન થાલતા. હારું માં વગર છે ને પિયર પિયર જ નથી રહેતું. આવ્યો બેન? આવ્યા. તો ક્યાં જતા રહેતા ક્યારના? હું રાહ જોઉં છું પાણીનો. ભાઈ નથી પૂછતો તમે લોકો તો. બેહો. બેન વાત કરતા હતા અહીંયા. હું વાત કરતા હતા? કઈક બનાવતા હતા અમારા માટે? ના બેન, વાત એમ છે ને કે અમારા મકાન વેચવું છે. કા? બસ અમારે ધંધો કરવો છે ને અમારે લગ્ન કરવા, કોઈ છોકરી તો આપે. તો તમે મકાન બેચી નાખશો, છોકરીને ક્યાં માથે રાખશો? પણ આ મકાનમાં બેન છે શું, આ તો ખંડર થઈ ગયું છે. હા, પણ એટલે જ તમારા માટે છત તો છે. ક્યાંક મકાન બનાવીશું વેચીને, પહેલા ધંધો કરીશું પછી મકાન બનાવીશું. અને તમે આ મકાન બેચી દેશો અને પછી તમે ધંધો કરશો તો ધંધો તમારો ના ચાલે તો પછી ક્યાં જશો રહેવા? કોઈ ગેરંટી હોય છે ધંધામાં? ધંધો તો ચાલશે જ નહીં, કેમ કે મકાન વેચીશું તો પૈસા આવશે. જો ખોટા સપના જોવાના બંધ કરી દો. આ મકાન તો નહીં વેચાય, કેમ કે આ મકાન મારા માની આખરી નિશાની છે. બાળપણ હતું, આમાં આપણે બધા મોટા થયા છે. આ મકાન નહીં વેચાય. બેન ને કઈક સમજાવવાની. વેચવું તો પડશે દીદી, તો જ આપણે કંઈક કરી શકીએ. ના, આ મકાન તો નહીં વેચાય. બેન આ મકાન વેચવાનું જ છે. ના, હું મકાન નહીં વેચું. હું સાઈન જ નહીં કરું. તમે સાઈન તમારે કરવી જ પડશે બેન, કેમ કે અમારા આ મકાન વેચ્યા વગર હાલે એમ છે જ મારા નહીં. મકાન નહીં વેચાય, કેમ કે આ મારા મા બાપની આખરી નિશાની છે. આ મકાન તો નહીં જ વેચાવા દો. તમારે થાય એ કરો, રહેવું હોય તો રહો, નહીં તો હું તો એમ રહેવા આવી છું. હું રહેવાની છું અહીંયા. તો અમે પછી જવી ક્યાં, અમારે ભૂખ્યું રહેવાનું? હા, તો મહેનત કરો ને, કમાઓ. મકાન ઉપર કરો, દાનત બગાડો. તમે રહો ને, અમે ક્યાં ના પાડીએ કે મારે રહેવા પર તમે બેચવાનું કહો તો ના પોસાય. મા બાપા બનાવ્યું છે, તમે જાતે નથી બનાવ્યું કઈ. મને લાગે છે બેન ને ભાગ જોઈતો છે, એમને એમનો ભાગ આપી દે. જો દીદી, તમારો ભાગ જોતો હોય તો અમે આપવા તૈયાર છીએ, પણ આ મકાન તો વેચવું પડશે. મારે કોઈ ભાગ જોતો નહીં. આ મારે મકાન જોઈએ છે. આ મકાન નહીં વેચાય. ચેલો લઈને આવ્યો ભાગ પાડવા આવ્યા છે, ખબર પડે છે. બેન અમને ખબર પડે છે હો કે તમારે પણ આમાં ભાગ જોતો હશે. ભાગ જોતો હોય તો અમને અમે તમારો ત્રીજો ભાગ આપી દઈએ, પણ તમે સાઈન કરો. આ મારા મા બાપની એક આખરી નિશાની છે, જે અમે ગમે ત્યારે અમને કઈ તકલીફ પડે ને અમે અહીંયા રહી શકીએ આશરો છે. અને આમાં આપણે મોટા થયા છે ભાઈ. બચપન આમાં છે, મા બાપની યાદો આમાં છે આપણી. નિશાની તો બેન અમારા મા બાપની તો છે જ ને, તોય અમે વેચવા કાઢ્યું છે. તમે સાઈન કરી દો તો અમે ધંધો કરી શકીએ. ના, અમે તો નહીં જ વેચીએ ભાઈ. તમને જેમ ઠીક લાગે કરો. તમારે જે સમજો સમજો. મારો ભાગ નથી જોતો, મારે તમારું કશું જોતું નહીં. તમે કહેશો ને તો ખાલી મહિનામાં એક દાડા આવું, કદાચ 1 કલાક માટે આવું, પણ મકાન નહીં વેચવા દઉં. બેન તો માનવા તૈયાર જ નથી. આ બેન માનવા તૈયાર જ નથી. એમનો વિચાર શું છે? નથી ભાગ લેવા તૈયાર કે નથી સાઈન કરવા તૈયાર? તો એમનો ઈરાદો શું છે? હવે મને લાગે એવું જોતા નહીં હોય કે આ હેરાન થાય છે મારા ભાઈઓ, તો હું સાઈન કરી દઉં અને એમને એમનો ભાગ આપી દઉં. એમને એવું નહીં થતું હોય? ઈ જ ને સમજાતું નથી. લાગતું નહીં કે આપડા સગા બેન છે. આપણે એમને મારા ઘરમાં લગ્ન કરાવી દીધા અને આ બધું કેવી જોતા જ નથી. એમને એમના સાસુ સસરા એટલા રાખતા હોય, બરાબર, એમને સાસરિયા પક્ષમાં એટલું રાખતા હોય, તો મને એ નથી સમજાતું કે એમના ભાઈઓ પાસેથી કેમ ભાગ લેવો હોય છે. વિચારતા જ નથી આપણા બારામાં. જોઈએ હવે કંઈક જોઈએ. મમ્મી, આ તમારા કેવા ભાઈઓ છે તો અમને કદર જ નહીં તમને. એના તમારા વિશે આવું કેમ બોલે છે? હેડો આપણે બીજા ઘરે જઈએ, અહીંયા આપણી કોઈ કદર નહીં. એવું નથી. ભાઈ બહેન નો પ્રેમ છે ને કેવો હોય છે ને કે જે ક્યારેય ઓછો થતો નહીં બેટા. અત્યારે એમને મમ્મી જતા રહ્યા ને એટલે એમને તકલીફ પડે છે બધી વસ્તુમાં. એટલે અત્યારે એમને છે ને ગુસ્સો અને એમની જરૂરિયાતો ભેગી થઈ ગઈ છે. એટલે એમને છે ને પ્રેમ કે એમનું કઈ દેખાતું નથી. જ્યારે માણસ બહુ ટેન્શનમાં હોય ને અથવા એને કોઈ વસ્તુની લાલચ વધી ગઈ હોય ને ત્યારે એ બધું ભૂલી જાય છે કે કોણ મારું છે ને કોણ પારકું છે. એક ટાઈમ એવો આવશે કે ફરીથી આપણો પરિવાર પ્રાર્થના કરવાની અને આપણે
નાની માને એવી પ્રાર્થના કરવાની કે અમે ભાઈ બહેન ફરીથી પહેલા જેવા થઈ. તમારા ગયા પછી મમ્મી આ પરિવાર તૂટી ગયો છે, બીખરી ગયો છે. અમે એકસાથે રહેવા છતાં બી અજાણ્યાના જેમ રહીએ છીએ. જ્યારે હોય ત્યારે ઝઘડા થતા હોય છે. હું એ લોકોને કાંઈ પણ સમજાવું છું તો એ લોકોને એવું લાગે છે કે હું એમની દુશ્મન છું, એમનું ખરાબ ઈચ્છું છું. એ લોકો કેમ નથી સમજતા કે હું એમની મોટી બહેન છું, હું હંમેશા એમનું સારું જ ઈચ્છતી હોઉં છું. પણ એ લોકો સમજવા તૈયાર નથી હોતા. એ લોકોને કોઈ બીજું કહે તો સારું લાગે છે ને હું કાંઈ પણ સમજાવું તો નથી સમજતા. તો હવે તમે જ થોડીક દયા કરો, જેથી કરીને એમને સદબુદ્ધિ આવે, એમને કંઈક રસ્તો બતાવો, જેથી કરીને અમારું પરિવાર મમ્મી પહેલાં જેવું ફરીથી થઈ જાય. હું તો કંટાળી ગઈ છું હવે. દીદી કઈ નહીં તો મારું માર્કશીટ તો ગોતી દો, ક્યાંક નોકરીએ તો જાઉં. તમે તો આમ હાથ ઊંચા કરી લીધા, સાઈન નથી કરતા. તમે તો એટલું ન સમજ્યા, તમે તો પૈસાદાર છો, અમે તો દુઃખી માણસો. અમારું આટલું સમજાવત તો. તમારે કઈ માર્કશીટ જોઈએ, કયા ધોરણની જોઈએ? મારે 10મા ધોરણની જોઈએ. 10 ભણેલો છે તો ક્યાંક નોકરી તો કરવું ને. તો ત્યાં ક્યાં મૂકી તને નહીં ખબર? તો હું હાથે નો ગોતી લઉં બેન. તો આટલું બોલતા આવડે તો હાથે કરતા શીખો હવે. બેન હવે તો મમ્મી છે નહીં, તમે તો પેલા મમ્મી ગોતી દેતા, તમે તો બધું મમ્મી બધું ગોતી દેતા, તમે તો કઈ ગોતી દે. આટલી બધી ડાયરીઓ હે ને, આમાં શું હશે? બેન તમે આટલા પૈસાદાર હોવા છતાં ભાઈઓનું કઈ વિચાર્યું નહીં, અને બીજાની બહેનોને તમે જોઈ આવો, ભાઈઓને હંતાઈને મદદ કરતી હોય, અને તમે તો અમારું પણ અમને નો આપ્યું. એ વેચી દેવા દીધું હોત તો અમે સુખી થઈ જાત. આ શું છે બેન? ખબર નહીં. માર્કશીટ ગોતવાનું કીધું તો તમે આ શું ગોત્યું? પર આ ડાયરીઓ છે ને, જેમ જોઉં છું જોવો તો. આમાં કઈક હિસાબ લખેલું છે, હા, આમાં કઈક લખેલું છે મારી આખરી ઈચ્છા. આ શું લખ્યું છે? આમાં લખ્યું છે કે મારી આખરી ઈચ્છા. આ મમ્મીના હાથનું લખેલું લેટર છે. મારી આખરી ઈચ્છા એ જ હતી કે મારા બધા છોકરા સાથે મળીને રહે અને હંમેશા સાથે રહે, ક્યારેય એકબીજાથી ઝઘડે નહીં, કોઈ પણ વાત માટે એકબીજાને સમજે અને સાથ આપે અને પ્રેમથી રહે. એ જ મારી દોલત છે અને એ જ મારી આખરી ઈચ્છા છે. જો તમે લોકો મને હંમેશા ખુશી જોવા માંગતા હો તો હું આમ તો તમારી જોડે નથી, પર આત્માથી હંમેશા તમારી જોડે રહીશ. જો તમે લોકો શાંતિથી પ્રેમથી રહેશો તો જ મને મોક્ષની પ્રાપ્તિ થશે. બેન તમે સાચું કહેતા હતા હો કે આ મમ્મીની આખરી નિશાની છે. હવે અમે નોકરી કરીશું, મહેનત કરીશું અને ખૂબ આગળ વધીશું, પણ આ મમ્મીની આખરી નિશાની કોઈ દિવસ નહીં વેચીએ. હું એટલે જ સમજાવતી હતી ભાઈ કે આ ઘર છે ને આપણા માટે ખાલી ઘર નથી કે કોઈ પ્રોપર્ટી નથી. આ આપણા માટે એક આપણું કહીએ ને કે આમાં બાળપણ ગુજર્યો છે, બધું થયું છે. મમ્મી પપ્પા અહીંયા હતા, એમનું આશીર્વાદ છે આપણા માટે. એવું તારે જરૂર હશે, મારાથી જે થશે હું કોઈને મારા ઘરે નહીં, પણ મારી જે પોકેટ મની હશે એ તો ના દેજો, તમને સપોર્ટ કરીશું, ના નહીં પાડતા. અને મારા તમારા ઘરમાંથી કોઈ ભાગ નથી જોતું. તમે લોકો મને સારા ઘરમાં જ મોકલી છે, પણ તમારું ખોટું ના થાય ને તમે ખોટા જગ્યાએ ના જાઓ એટલા માટે જ હું ના પાડતી હતી. એટલે જ કહું છું ભાઈ કે મહેનત કરીશું, સારી નોકરી કરીશું તો આપણને કોઈ છોકરી આપશે અને લગ્ન પણ થઈ જશે. બધું થશે ભાઈ, જો આપણે મહેનત કરીએ ને તો બધું જ થાય, પણ એના માટે આપણી દાનત અને આપણી મહેનત હોવી જોઈએ. અને જો મળીને કરીએ ને, પેલું કહેવાય કે ભેગા થઈને કરો તો કોઈ પણ કામ એવું નથી કે જે આપણાથી ના થાય. તો તેના માટે આપણે એકબીજામાં ભરોસો અને એકબીજા માટે પ્રેમ હોવું જોઈએ. હા બેન, હવે છે ને અમે સાચી મહેનત કરીશું અને ખૂબ આગળ વધીશું. બસ તમે આગળ વધો અને ખુશ રહો. તે જ જોતું એક બેન કોઈ પણ દિવસ છે ને કોઈના ભાઈનું ક્યારેય ખોટું ના રહે. કોઈ પણ બેન હોય, ભાગ્યે જ કોઈ એવી બેન હોય જે લાલચી હોય ને કદાચ આવું કર્યું જેના લીધે તમે લોકો અત્યારે આવું એટલું મને બોલી ગયા. પણ મારા એટલું સાંભળીને બી હું ચૂપ એટલે જ હતી કે મને ખબર હતી કે જો હું સાઈન કરી દેત ને તો તમારા આગળ ક્યાંય ના રાત. અને પાછું જો આ વસ્તુ તો સારું થયું કે મમ્મીને પ્રાર્થના કરીને આપણને અત્યારે મળી ગઈ. પછી ક્યારેક જો આપણે છે ને પસ્તાવાનો પણ ટાઈમ ના રહે. પેલું કહેવાય અમુક ટાઈમે જલ્દી ઉતાવળ ડિસિઝન લો ને એમાં પછી છે ને પસ્તાવાનો જ વારો આવે, અને પસ્તાયા પછી કશું મળતું નહીં. સાચી વાત છે બેન. જો આ સ્ટોરી છે ને મેં એટલે બનાવી છે કે અત્યારે
બધા જ પરિવારમાં પૈસાને લઈને ઝઘડા થાય છે, કેમ કે અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ પૈસો થઈ ગયો. પૈસા જેટલું ઇમ્પોર્ટન્ટ અત્યારે કહીએ ને કે લોકોને ના તો રિલેશન છે, ના કોઈની લાગણી છે, કોઈ જ લેવા દેવું નથી. અત્યારે પૈસો એટલે પૂરું થઈ ગયું. તો આ એક આપણે સ્ટોરી એના ઉપર બનાવી છે કે જો તમારી જોડે પરિવાર છે તો તમે સૌથી મોટા ધની માણસ છો. પરિવાર જ બધું છે અને ભેગા થઈને તમે કરો તો કોઈ પણ કામ એવું નથી જે ના થાય. તો જો સ્ટોરી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ કરી દેજો. લાઈક કમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને 5 લોકોને શેર કરજો. હર 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 મહાદેવ.